જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપના લેખમાં. આજે આપણે જાણીશું ભાદરવા માસની શુક્લ સુદ પક્ષની પરિવર્તિની એકાદશી તથા વામન જયંતીની વ્રત કથા ગુજરાતીમાં જાણીશું. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેથી વિધિ કઈ છે? એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજનુ, હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપરાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરશે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી. આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે. તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો. તમે બલિને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી? ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે? તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજનુ, હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો. ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાનવી, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરનાર હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન ઉપર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા. ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન, તમે મને 3 ડગલાની ભૂમિ આપી દો. તેનાથી તમે 3 લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે. રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા. ત્યારે મેં મારો આકાર વધારી લીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાદવ, સ્વર્ગલોકમાં કમર અને મહલાલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર અને અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન,
હવે હું ત્રીજો પગ મૂકું ક્યાં? આ સાંભળી રાજા બલિને પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક ઉપર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો. ત્યારે મને તે અત્યંત વિનંતી જોયો તો મેં તેને કહ્યું, હે બિલ, હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશી એ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. વરસમાં આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુની નિંદા સાથે સંકળાયેલી છે. પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ઊંઘમાં કરવટ બદલે છે. આ તિથિ પર કરવામાં આવતી પૂજા અર્ચનાનું મનોવાર્ષિક ફળ મળે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો સતત જાપ કરવો જોઈએ. આ વ્રત કથાનો પાઠ કરો અને અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. જય શ્રી